નમસ્કાર દર્શકો, આપ જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝના આજના ખાસ ન્યૂઝ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક એવી બાબતને લઈને જે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયો છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ચૈતરભાઈ વસાવાની જામીન અરજી વિશે. શું ચૈતરભાઈ વસાવા હવે જેલમાંથી છૂટી જશે અને શું છે સરકારની ચાલ? આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો સૌથી પ્રથમ આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો શરૂ કરીએ. ચાલો પહેલાં જોઈએ કે ચૈતર વસાવા કોણ છે અને તેમનો મુદ્દો શા માટે ચર્ચામાં રહ્યો છે. ચૈતરભાઈ વસાવા એ ભરૂચ જિલ્લાના પ્રભાવશાળી આદિવાસીના નેતા છે. તેમને વન અધિકારી, પાણી અને જમીન માટે અનેક વખત આંદોલન કર્યા છે, પરંતુ થોડા સમય પહેલાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. મહિલા સાથે દુર્વ્યવહાર અને અન્ય ગુનાઓનો આરોપ સાથે ધરપકડ બાદ તેમની રાજકીય કારકિર્દી પણ મોટી અસર પડી છે. આરોપોના આધારે તેમને છેલ્લા 3 મહિનાથી જેલમાં રાખવામાં આવે છે. જામીન અરજી અને કાનૂની લડત. હવે મળતી માહિતી પ્રમાણે ચૈતરભાઈ વસાવા એ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. જામીન અરજીમાં તેમની વકીલોએ દલીલ કરી છે કે ચૈતર વસાવા પર લાગવામાં આવેલ આરોપો રાજકીય પ્રેરિત છે અને તેમાં કોઈ મજબૂત પુરાવા નથી. આ કેસમાં 3 વાર હેરિંગ થઈ ચૂકી છે અને હવે ચોથા રાઉન્ડમાં ચુકાદો આવવાનો છે. અરજદારના વકીલનું કહેવું છે કે આખો મામલો એક જાતનો રાજકીય વ્યાજેર છે, કારણ કે ચૈતરભાઈ વસાવા છેલ્લા કેટલાક વર્ષોથી સરકારે મુશ્કેલીમાં મૂકે તેવો પ્રશ્ન ઉઠાવતા હતા. તેમના વખતો બી ખાનનું નિવેદન સરકાર માટે અપમાનજનક ગણાયા હતા. રાજકીય માહોલ અને ટ્રાઇબલ યુનિટી. જામીનની અરજી સાથે જ હવે રાજકીય હાલચાલ પણ શરૂ થઈ ગઈ છે. આદિવાસી સમાજના ઘણા નેતાઓ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ઊભા રહ્યા છે. ડાંગ, નર્મદા, વલસાડ, ભરૂચ અને તાપી જેવા વિસ્તારોમાં ટ્રાઇબલ યુથ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે. વડોદરા, સુરત, આણંદમાં ચૈતરભાઈ વસાવાને મુક્ત કરવું એવી ટેકરીવાળા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આદિવાસી સંસ્થાઓનું કહ્યું છે કે જો ચૈતરભાઈ વસાવા જામીન નહીં મળે તો તેઓ ગુજરાતના દર જિલ્લામાં આંદોલન કરશે. આદિવાસી યુનિટી હાલ ખૂબ જ મજબૂત બની ગઈ છે અને તેની પાછળનું મુખ્ય કારણ ચૈતરભાઈ વસાવાની છબી છે. તેમને ટ્રાઇબલ હીરો તરીકે ઘણી જગ્યાએ પર ઓળખવામાં આવી રહ્યા છે. સરકાર અને વિરોધ પક્ષની સ્થિતિ. સરકાર માટે હવે આ મુદ્દો માથાનો દુખાવો બની રહ્યો છે. એક તરફ કાનૂન અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે તો બીજી તરફ સમાજમાં ઉગ્રતા પણ વધી રહી છે. વિપક્ષના નેતાઓ ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આ મામલે સરકારને ઘેરી લીધા છે. કોંગ્રેસના ધારાસભ્યોએ સ્પષ્ટ કહ્યું છે કે આ બધું સ્ક્રિપ્ટેડ છે. વાસ્તવમાં ચૈતરભાઈ વસાવાની અવાજ દબાવવા માટે સરકાર કાયદાનો દુરુપયોગ કરી રહી છે. બીજી તરફ સત્તાપક્ષના નેતાઓ કહે છે કે કાયદાઓ પોતાનું કામ કરી રહ્યા છે અને કોઈપણ અલગ માટે છૂટાછૂટ નહીં મળે. લોકોની લાગણીઓ અને સોશિયલ મીડિયા પ્રભાવ. સોશિયલ મીડિયામાં હાલ ચૈતરભાઈ વસાવા ટ્રેન્ડિંગમાં છે. ફ્રી ચૈતર વસાવા અને જસ્ટ ફોર ચૈતર વસાવા હેશટેગ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ થઈ રહી છે. ટિકટોક અને ફેસબુક ઉપર ટ્રાઇબલ સમાજના લોકો દેશભરના લોકો સુધી પોતાનો અવાજ પહોંચાડી રહ્યા છે. કેટલાય લોકોએ કહ્યું કે આદિવાસી નેતાઓને અવાજ ઉઠાવતા જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, તો કેટલાક લોકો મનાવે છે કાયદો પોતાનું કામ કરે પણ આખો વ્યવહાર યોગ્ય હોવો જોઈએ. અપેક્ષાઓને અપડેટ. હવે સવાલ એ છે કે શું ચૈતરભાઈ વસાવાને જામીન મળશે? હાઈકોર્ટમાં આગામી 3 દિવસમાં ચુકાદો આપવાની સંભાવના છે. જો જામીન મળી જાય તો આદિવાસી સમાજ માટે મોટી જીત ગણાશે અને જો જામીન નહીં મળવા આવે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં આદિવાસી વધુ ઉગ્ર બનાવવાની શક્યતા છે. અમે આ મુદ્દા પર સતત નજર રાખીશું અને તમામ અપડેટ આપતા રહીશું. મિત્રો, આ તો ચૈતર વસાવાની જામીન અરજી અને તેના પોલિટિક્સ, લેગલ અને આદિવાસી પર આધારિત ટુડે સ્પેશિયલ રિપોર્ટ. જો આપનો આ વિડીયો માહિતી સફળ લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં આપનું મત જણાવો અને શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ વધુ અપડેટ માટે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.